એ સાંભળો, આજે સન્ડે છે. આપણે આજે ક્યાં ફરવા જઈશું? અરે તું બોલ ને, ક્યાં જવું છે બોલ. તારે જ્યાં જવું હોય ત્યાં આજે લઈ જવું. ચાલ તને. સાંભળો, આજે જમવામાં શું બનાવું? અરે જમવાની ચિંતા મૂક ને એક બાજુ. બેસ અહીંયા આવ, શાંતિથી મારી જોડે બેસ અને આપણે બે વાતો કરીએ. જમવાની શું ચિંતા કરવાની? આજે આપણે બહાર ડિનર કરવા જઈશું. તારી પેલી ફેવરિટ રેસ્ટોરન્ટ છે ને એમાં. બસ. ઓય સાંભળો છો, મારે ક્યારનું નાવા માટે જવું છે બાથરૂમમાં, પણ બાથરૂમમાં ગરોળી છે. મને ગરોળીથી બહુ જ બીક લાગે. તમે કાઢી આપો ને. અરે ગાંડી, ગરોળીથી તો બીવાતું હોય. ચલ કાઢી આપું, ચલ હું ગરોળી કાઢી આપું, પછી તું શાંતિથી ના. તું જ્યાં સુધી નહીં બહાર નહીં નીકળે ત્યાં સુધી હું બહાર ઊભો રહીશ. બસ, ગરોળીની તાકાત છે અંદર આવે. ચાલ. એ સાંભળો, આજે સન્ડે છે. આપણે આજે ક્યાં ફરવા જઈશું? ક્યાંય ફરવા જવાનું નામ તો દેતી જ નહીં. વગર કામના 500-600ના પેટ્રોલના ધુમાડા કરવાના. છાના માના બેસો ઘરમાં. સાંભળો, આજે જમવામાં શું બનાવું? જે બનાવવું હોય એ બનાવ, પણ ઘરે બનાવ. બહાર જવાનું તો નામ જ ના દેતી. હા, બહાર જમીને પછી બીમાર પડવાનું. અત્યારે કેવું આવે છે બહારનું જમાતું હોય. ઓય સાંભળો છો, મારે ક્યારનું નાવા માટે જવું છે બાથરૂમમાં, પણ બાથરૂમમાં ગરોળી છે. મને ગરોળીથી બહુ જ બીક લાગે. તમે કાઢી આપો ને. બરાબર છે, તો જ તું સીધી રહે એવી છે. ગરોળી તો હોવી જ જોઈએ. હું તો કહું છું, 1 નહીં 3-4 ગરોળી તો બાથરૂમમાં હોવી જ જોઈએ. તને કશાકનાથી તો બીક લાગે છે? નાવું હોય તો ના, નહીં તો રે એમનેમ. હું કંઈ કાઢી આપવાનું નથી.